हेलो दोस्तों, जय माताजी, जय द्वारकाधीश। केम छो बधा? स्वागत है तमारू मारी यूट्यूब चेनल में। थोड़ी तबीयत हारी नहीं एटले रोज वीडियो मूकती नहीं ने हूँ कोशिश करीश के रोज वीडियो मूकी शकूँ ने। अत्यारे अमे आई गया छे हूँ पूर्वा बे वाड़ा में। ત્યાં મસ્ત ઠંડો પવન આવે છે તો ગરમી રૂમમાં બહુ ગરમી થાય છે તો અમે બહાર વાડામાં નીકળી ગયા છીએ અને જો તમે ઝાડવા છે થોડાક વાડામાં અંજીરનું ઝાડ છે, આ ગુંદો છે, અજમા છે, ગુંદો બહુ મોટો થઈ ગયો છે। જો એક અહીંયા છે, દાદાએ ઘણા બધા ઝાડ ઉછેરી નાખ્યા છે। આ ગુવાર છે એક। ગરમીના કારણે બીજું શાકભાજી ઘણું રોપ્યું હતું પણ એ વહી ગયું, થયું નહીં। આ જમરૂખડી છે, તુલસીમાં, ગલટીકડી, ચંપો, ડ્રેગન ફ્રૂટ। જો ડ્રેગન આવડું થઈ ગયું છે। થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે અવાજ હરખો નહીં આવે અને વિડીયો રોજ મૂકી નથી શકતી। પપૈયા છે જો નાના નાના। આ છે અજમા। અજમાના પાનના સરસ ભજીયા બને। તમે લોકોએ કોઈ દિવસ બનાવ્યા હોય તો કમેન્ટ કરજો, ખાધા હોય તો। મેં બનાવ્યા છે, બહુ મસ્ત બને છે। જો આ નાની એવી કેળ છે, ગુંદા ઘણા રોપેલા છે। જો એક અહીંયા છે, 3-4 ગુંદા છે, 2 નાના છે ને 2 મોટા થઈ ગયા છે। અહીંયા છે ને રોજડા અને ગાયોનો એનો બહુ ત્રાસ છે એટલે બહુ ધ્યાન રાખવું પડે। તો આખો દિવસ બેનને કંઈ ઘરે હોય નહીં, નોકરીએ વયા જાય, આખો દિવસ રેઢું હોય એટલે શાકભાજીને બધું ખાઈ જાય। જો આવી રીતે વાડ બનાવી તો આની અંદર થઈને વહી આવે। અહીંયા લાઈનમાં ગુંદા સોંપેલા છે। જો આ બધા ગુંદા જ છે ને મરચી છે અને મરચાં 2-3 આવેલા છે, જો પાકી ગયા। તો આ છે બેનનું ઘર। અમે 2 બેનો બાજુમાં જ રહીએ છીએ। આ બેનનું ઘર છે ને એના ઘરની પાછળ જ વાડો છે અને વાડો બનાવેલો। તો અમારા ઘરે ગરમી થાય એટલે અમે અહીંયા વહી આવીએ। મસ્ત ઠંડો પવન આવે અને છોકરા મારા બી રેમાં કરે। ફોટો પાડી દઉં? પેલા આ બધાને હેલો કહી દે। અહીંયા તું શું કરે છો? અહીંયા હું રમે છો? જો પૂર્વા વેકરો રમે છે, એનો ફોટો પાડી દઉં? ચાલો પાડી દઉં હો। રમો બેન તમે? કોકડામ ધૂન નાખી હેઠે ન ગઈ। ઓલું શું કર્યું પાછળ? શું બનાવ્યું? ઓલું પડી ગયું। વાડી બનાવી કે નહીં તો બીજું કાક બનાવી, બીજું કાક। મંદિર બનાવ્યું। કયા ભગવાનનું મંદિર છે? ત્રીજા ભગવાનનું। ત્રીજા ભગવાન? એમ નહીં,
કૃષ્ણ ભગવાન કે રામ કે શંકર ભગવાન? ભગવાન કૃષ્ણ ભગવાન. દ્વારકાનું મંદિર બનાવ્યું કે ડાકોરનું? આ દ્વારકાનું મંદિર ને આ હજી એક મનાન છે પછી કહો. હવે શેનું એક બનાવશો?